નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલ માર્કેટના બુલેટિનમાં આપનું સ્વાગત છે। આ બુલેટિનમાં આપણે એગ્રીકલ્ચર અને એગ્રીકલ્ચરને લગતા જે સમાચાર છે એના પર નજર કરીશું। પણ સમાચારમાં વિસ્તારી જોઈએ એ પહેલાં નજર કરીએ હેડલાઇન્સ ઉપર। દેશમાં યુરિયાના ભાવ થયો બમણો, સરકારની તિજોરી ઉપર સબસિડીનો લાગશે બોજો। ભારત ભાવ વધારાના ખર્ચ પર સરકાર ભોગવશે, ખેડૂતોને પર પડશે નહીં બોજો, સરકારની ખાતરી। દેશમાં ખાતર ઉત્પાદન 13 વર્ષના તળિયે, 2013 પછી પ્રથમ વખત અંદાજામાં કરવામાં આવ્યો ઘટાડો। એલપીજી સપ્લાયના વિક્ષેપના કારણે, કાચા માલની તંગીના કારણે અંદાજામાં થયો ઘટાડો। ભારતના ડેરી સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મળી મોટી સફળતા। બ્રાઝિલમાં ભારતીય ચીઝનો વાગ્યો ડંકો। બ્રાઝિલમાં યોજાયેલી પ્રતિષ્ઠિત ડેરી સ્પર્ધામાં ભારતને મળ્યા અનેક એવોર્ડ્સ વિજેતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન। શેત્રુંજય ડેમમાંથી રવિ ઉનાળુ પાક માટે પાણી છોડવામાં આવ્યું। 2025 ચાલુ સિઝનની અંદર અત્યાર સુધીમાં 5 વખત છોડવામાં આવ્યું છે પાણી। 112 ગામોને મળી રહ્યો છે પાણીનો લાભ। તો દર્શક મિત્રો, અત્યારે આપણે સુધીમાં જોયું કે યુરિયા છે કે યુરિયાનું જે છે એનો સમસ્યા આવી રહી છે। જોવા જઈએ તો જે કાચો માલ છે એનો સપ્લાય વિક્ષેપ થઈ રહ્યો છે, એના કારણે યુરિયાની અંદર તકલીફ થઈ રહી છે। આપણે સમાચાર પર નજર કરીશું। એ પહેલાં જોઈએ કે આજે એગ્રી કમોડિટીના જે ફ્યુચર છે એમાં શું ચાલ ચલાઈ રહી છે। તો દેખવા જઈએ તો જે ફ્યુચરના ભાવ છે આજે ત્યાં છે થોડું મંદીનું માહોલ છે। અને દેખવા જઈએ તો કેસ્ટર સીડથી લઈને જીરાથી લઈને તો તમે કંઈ પણ તમામ કમોડિટી જુઓ તો એની અંદર છે અત્યારે મંદીનો માહોલ છે। અને સૌથી વધારે જોવા જઈએ તો મોટો કડાકો જે કહેવાય, કડાકો ના કહેવાય પણ જે કહેવાય મોટો જે ફોલડાઉન આવ્યો છે એ ગુવાર ગમની અંદર આવ્યો છે। એની અંદર 51% જેટલો છે ઘટાડો જોવા મળી રહ્યો છે। જો કાલના સમયમાં જો વાત કરીએ તો કાલે જે ભાવ 11,000 આસપાસ રમતો હતો એની અંદર અત્યારે 10,971નો ભાવ બોલાઈ રહ્યો છે। આમ જોવા જઈએ તો કાલના પ્રમાણમાં અત્યાર સુધીમાં જોઈએ તો 1% સુધીનો ઘટાડો આ કમોડિટીમાં આવી ચૂક્યો છે। જો આપણે વિસ્તારથી વાત કરીએ તો કેસ્ટર સીડની વાત કરીએ તો કેસ્ટર સીડની અંદર જો વાત કરીએ એનો ભાવ છે અત્યારે 6482 રૂપિયાની વાત છે। અને એની અંદર જે 0.11%નો ઘટાડો જોવા મળ્યો છે। કેસ્ટર એટલે કોટન કેકની વાત કરીએ તો કોટન કેકની અંદર જે ખોળમાં છે કપાસ ખોળનો જે ભાવ છે એ 3300 આસપાસનો 3375ની આસપાસ બોલાઈ રહ્યો છે। અને એની અંદર જોવા જઈએ તો એમાં બી 0.18%નો જે કહેવાય કે સામાન્ય ઘટાડો દેખવા મળ્યો છે। જેમાં ગવાર ગમની વાત કરી તો ગવાર ગમની અંદર છે સારો એવો જે કાલના ભાવથી લઈને આજનો ભાવ જોવા જઈએ તો આજના ભાવની અંદર જે ફ્યુચરમાં છે એની અંદર સારો એવો 1% સુધીનો ઘટાડો આવ્યો છે। પણ આજે ખુલતા બજારની સાથે જોવા જઈએ તો અત્યારે જે કહેવાય એ ભાવ 10,971ની આસપાસ જે કહેવાય કે એ ટ્રેડ થઈ રહ્યો છે। એની અંદર જે 0.51%નો ઘટાડો છે। અને જોવા જઈએ તો ગુવાર સીડની અંદર પણ એવી જ હાલત છે। ગુવાર સીડ પણ જે કહેવાય કે એની અંદર જોવા જઈએ તો અત્યારે એનો ભાવ છે 56,061ની આસપાસ બોલાઈ રહ્યો છે। અને એમાં પણ 0.44નો છે। એમાં પણ જોવા જઈએ તો કાલના પ્રમાણની અંદર જોવા જઈએ તો આજે પણ ભાવ ઘટાડો જે છે એ 0.44 કરતાં વધારે જોવા મળી રહ્યો છે। અને જીરાની જો વાત કરીએ તો જીરું જે છે એને સ્ટેગ્નન્ટ વેવ ઉપર ચાલી રહ્યું છે। એની અંદર કહેવાય ને એક રેન્જ બંધાઈ ગઈ છે। એ રેન્જની જો વાત કરીએ તો 21,000થી લઈને 22,000 અને નીચે જો તળિયાની વાત કરીએ તો 21,000થી જે કહેવાય એનાથી ભાવ નીચે જતો નથી। એટલે કહેવાય કે જીરું છે એ એના એક સેગમેન્ટ વે ઉપર એમાં બહુ મોટી વોલેટિલિટી આપણે દેખાતી નથી। હા, ગુવાર ગમ અને ગુવાર સીડની અંદર છે એમાં સારી એવી જે કહેવાય ને કે વોલેટિલિટી દેખવા મળી રહી છે। તો આ રહ્યા તમારા આપણા માટે જે સમાચાર જે એગ્રી કમોડિટી જે ચાલે। હવે જો આપણે મહત્વના સમાચાર ઉપર જો વાત કરીએ ને તો એ આપણા માટે છે બહુ ચિંતાજનક વસ્તુ છે। જોવા જઈએ ને તો જે યુરિયા જે ખાતર જે છે એ ખાતરની વાત કરીશું આપણે, પણ એ પહેલાં જોઈએ ને તો ભારત માટે જે કહેવાય ને એક સારા સમાચાર છે। અને એ બી આપણે ડેરી ઉત્પાદન કરતા જે લોકો છે જે પશુપાલકો છે એની વાત કરીએ તો બ્રાઝિલમાં ભારતનો ડંકો વાગ્યો છે। અને એ કેમ કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે કહેવાય કે ચીઝની એક કોમ્પિટિશન થઈ હતી। અને આ કોમ્પિટિશનમાં જોવા જઈએ તો ભારતે પ્રથમ વખત આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો। અને એમાં જોવા જઈએ ને તો કે જે કહેવાય ને કે પહેલાં જ ડેબ્યુની અંદર છે એમને ડેબ્યુની અંદર એમને એવોર્ડ મળી ગયો। અને ભારતના ચીઝની જે વખાણ છે આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ।
આમ જોવા જઈએ તો ચીઝનો જે કહેવાય ને કે ચીઝનો જે જનેતા કન્ટ્રી જે કહેવાય, જે દેશ કહેવાય, એ આપણે ઇટલી છે. ઇટલીની ચીઝ છે એ બહુ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. પણ હવે ઇટલીને પણ પાછળ પાડીને બ્રાઝિલ છે, ડેરી ઉત્પાદન કન્ટ્રી છે, એને છે, ન્યૂઝીલેન્ડ છે, આ બધી કન્ટ્રીઓ જે છે ડેરી ફાર્મિંગની અંદર છે સારું એવું પોતાનું કાઠું કાઢી રહ્યા છે. પણ એની અંદર જોવા જઈએ તો ભારતે આ બધા દેશોને પાછળ પાડી આંતરરાષ્ટ્રીય સ્તરે જે ચીઝ કહેવાય એના સારો એવો મતલબ કહેવાય ને કે પ્રદર્શન કર્યું, અને ભારતની જે ચીઝ છે એના વખાણ થવા માંડ્યા. અને એ વખાણને એટલું તો નથી પણ એની સાથે એવોર્ડ પણ મળ્યો. અને આ જે વિજેતાઓ હતા એ વિજેતાઓને આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી એમને પણ વધાવ્યા અને એમને અભિનંદન પાઠવ્યા અને કીધું કે આ ભારતનું ગૌરવ છે. તો ધવલભાઈ, અહીંયા આપણે સીધો એક જ પ્રશ્ન પૂછીએ કે જે સરકારના એક પ્રયત્નો છે કે ખેડૂતોને ઓલ્ટરનેટિવ ફાર્મિંગ સિવાય બીજા રસ્તા અપનાવે કે જે લોકોની આજીવિકા વધે, અને સરકાર જે છે કે વેલ્યુ એડિશન પ્રોડક્ટને વધારે પ્રોત્સાહન આપે છે, જેને આપણે જોઈએ ફૂડ પાર્ક પણ એના માટે બધા બની રહ્યા છે. તો સરકારના જે પ્રયત્નો છે એને સફળતા મળી છે, અને એના કહેવાય ને કે આપણે કે ભારતના યશ કલગીમાં એક વધુ છોગું ઉમેરાયું છે. તો આપણે આને કઈ રીતે જોઈએ છે? અને આપણે બહુ સારી રીતે જોવું જોઈએ, કારણ કે જે રીતે અહીંયા આગળ જે એવોર્ડ મળ્યા છે, અને બીજું કે આના કારણે શું શું ફાયદા થશે આપણને, તો વૈશ્વિક સ્તરે આપણી ચીઝની માંગ વધશે. એટલે તમારા જે કોમ્પિટિટરો છે તેમને તમે પાછળ છોડીને તમે એક એક્સપોર્ટનું નવું માર્કેટ ખુલશે. તેના કારણે જે ખેતી સાથે પશુપાલન થઈ રહ્યું છે તો પશુપાલનને મોટો લાભ મળશે, કારણ કે કોઈ એક ખેડૂત આ ચીઝ નથી બનાવી શકવાનો કે 2-5 લોકો ભેગા થઈને ફેક્ટરી ખોલીને નથી બનાવી શકવાના. આના માટે એક મોટા રોકાણની જરૂર છે. ને આપણને ખ્યાલ છે કે આપણા ગુજરાતમાં જે રીતે સહકારી ક્ષેત્ર વિકસ્યું છે, અમૂલની ચીઝ આપણને ખ્યાલ છે, તે રીતે બનાસ ડેરી જે અમૂલની અંડરમાં જ આવે છે, GMFCની હેઠળ. તો આના કારણે અલગ અલગ રાજ્યોની અંદર કેટલાક પ્રાઇવેટ પ્લેયરો પણ છે કે જે હવે આ ચીઝનું ઉત્પાદન શરૂ કર્યું છે, અને તેની ગુણવત્તાના કારણે જે માર્કેટો નવા ખુલશે. બીજું કે બ્રાઝિલમાં મળ્યું છે, એટલે તમારી માટે દક્ષિણ અમેરિકાનું આખું માર્કેટ ખુલી રહ્યું છે. ને આપણને ખ્યાલ છે કે જે રીતે આપણી US સાથેની ટ્રેડ ડીલ હતી ને તેની અંદર ડેરી અને ફાર્મા એટલે એગ્રીકલ્ચર આ બે સેક્ટરની અંદર USને પ્રવેશ ના આપવા માટે ડીલ આપણી મોડી થઈ હતી. હજી સત્તાવાર ડીલ સાઇન નથી થઈ, પરંતુ જે ઔપચારિક જાહેરાત હતી તે મોડું થવા માટેનું કારણ પણ એ જ હતું. એટલે આની અંદર આપણા માટે સારી સ્થિતિ એ છે કે વિદેશી જે દેશો છે તે આપણા દેશમાં આવી નહીં શકે. એટલે આપણે 140 કરોડની વસ્તીનું માર્કેટ તો છે જ, અને આપણે આના કારણે જે ગુણવત્તાના કારણે ઘણા બધા દેશો એવા હોય છે જે પશ્ચિમના જે વિકસિત દેશો આપણે કહી શકીએ, તો તે ગુણવત્તા ઉપર ધ્યાન આપતા હોય છે. અને આના કારણે જે સારી ગુણવત્તાની જે ચીઝ છે તો પછી તેના માટે આખા નવા માર્કેટો ઓપન થઈ જશે, અને તેની માંગ જેમ વધશે તો પછી તે જોઈને બીજા લોકો પણ પ્રોત્સાહિત થશે, અને તે પણ આ બિઝનેસ શરૂ કરશે, અથવા તો તેમને રો મટીરિયલ કે બીજું કંઈ સપ્લાય કરવાનું શરૂ કરશે. એટલે આના કારણે માફ કરશો, સૌથી સારી સ્થિતિ એ છે કે જે અહીંયા આગળ જે નવા માર્કેટ ખુલી રહ્યા છે તેના કારણે આપણા ખેડૂતો અને વેપારીઓ બંનેને એક મોટા પ્રમાણમાં લાભ થશે, અને તેના કારણે આપણી વિદેશી ઊંડિયામણ પણ વધશે. બીજું કે આપણું એક્સપોર્ટ થવાના કારણે દેશમાં રોજગારી વધશે, પશુપાલન તરફ વળશે, કારણ કે અત્યારે આપણને ખ્યાલ છે કે શહેરીકરણ જે રીતે વધી રહ્યું છે, ગામડામાંથી લોકો શહેરો તરફ વધી રહ્યા છે, તો એક થોડુંક સ્થળાંતર અટકશે અને ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીના પ્રમાણમાં મોટો વધારો થશે. અહીંયા આપણે જોવા જઈએ ને તો આપણે એક વસ્તુ છે કે જે આપણી આ જે ચીઝ છે ને એ આર્ટિઝન ચીઝ છે, અને એને જે છે ને એવોર્ડ મળ્યો છે, અને એનું જે સ્ટ્રક્ચર, એનું જે કહેવાય બંધારણ સ્ટ્રક્ચર કહેવાય કે એનો સ્વાદ કહેવાય, એ દુનિયાના લોકોને સારી રીતે પસંદ આવ્યો છે. અહીંયા જો મહત્વની વાત કરીએ ને તો આ જે ચીઝની જે એવોર્ડ છે ને એ ખાલી એક ડેરી એ જે એક સમુદાયને કે એક વર્ગને નથી મળ્યો, એ પૂરા દેશને મળ્યો છે. એનું કારણ જે છે કે એક તો આપણે એમાં ડેબ્યુ કર્યું, ડેબ્યુ એટલે પ્રથમ વખત ભાગ લીધો, અને પ્રથમ વખતે જે ભાગ લીધો અને એમાં આપણે વિજેતા બન્યા. અને આની અંદર જે કહેવાય ને કે જે નરેન્દ્ર મોદીનું જે આપણા વડાપ્રધાન છે એમનું સપનું છે મેક ઇન ઇન્ડિયા, તો મેક ઇન ઇન્ડિયા સપનાને પણ અહીંયા કહેવાય ને પ્રોત્સાહન મળશે. આપણા દેશની અંદર બની શકે કે જે વિદેશી કંપનીઓ છે એ અહીંયા રોકાણ કરી શકે, અને બહારનું જે ઊંડિયામણ છે એ પણ આવે, અને કહેવાય ને કે એના માટેનું જે કહેવાય ને એક નવું ડેરી સેક્ટરની અંદર એક નવો કહેવાય ને કે એક વિસ્તાર આવશે. અત્યાર સુધીમાં જોવા જઈએ તો આપણે ચીઝ માટે વિદેશી દેશો હોય એના ઉપર જ કહેવાય ને કે બહારના લોકો ઉપર આપણે આધારિત હતા, પણ હવે આપણા દેશની પણ ચીઝ છે એ જે વિશ્વ વિખ્યાત થઈ રહી છે, અને બની શકે કે જ્યારે બહાર જશે એનો નિકાસ થશે તો એની અંદર છે કે એ આપણે એનો દેશનું વિદેશી ઊંડિયામણ પણ લાવી શકશે. તો આ રીતનું હતું. પણ હવે જે હોય ને કે અત્યાર સુધી આપણે જે ગોળ ખાધો છે, હવે થોડાક છે મરચા એટલે કડવા સમાચાર જે કહી શકાય, જે આપણા ખેડૂતોને ન ગમે એવા સમાચાર છે, એની વાત કરીએ તો જે કહેવાય ને કે ખાતર
એ ખેડૂતો માટે જે કહેવાય ને કે બહુ મહત્ત્વની વસ્તુ છે. અને એનું જે છે ને અંદાજો જે છે એ આંકવામાં આવ્યો છે, એમાં અત્યારે ઘટાડો આવવામાં આવ્યો છે. અને જે અંદાજો છે એ 13 વર્ષના તળિયે પહોંચી ગયેલો છે. 8 મુખ્ય ઉદ્યોગોનો સૂચકાંક મુજબ પ્રમાણે જોવા જઈએ તો જે 0.1% ઘટ્યું છે. 2013 પછીનો જે કહેવાય સૌથી જે કહેવાય નીચામાં નીચો જે કહેવાય એ પ્રથમ વખત જે વાર્ષિક ઘટાડોની અંદાજો કરવામાં આવ્યો છે. અગાઉના વર્ષોમાં વૃદ્ધિ નોંધાઈ હતી. જોવા જઈએ તો ફાઇનાન્શિયલ યર 24-25માં જોવા જઈએ તો 3%નો વધારો થયો હતો. 25-26ની વાત કરીએ તો એમાં 2%નો વધારો થયો હતો. પણ આ વર્ષે જે છે આ વર્ષે જે ઘટાડાની આશા રાખવામાં આવી રહી છે. હવે એનું અંદાજો એટલા માટે કરવામાં આવ્યો છે કે જે રો મટીરિયલ છે, જે એલપીજી છે, આપણે જે યુદ્ધ ચાલી રહ્યું છે અત્યારે ઈરાનનું, અમેરિકાનું, હોર્મુઝ બંધ છે, આ બધાના કારણે જે કહેવાય કાચો માલ છે જે ખોટવાયો છે, કાચો માલ જે મળતો નથી. એના હિસાબે જે પ્રોસેસ મિલ યુરિયા બનાવતી જે ફેક્ટરીઓ છે એની અંદર માલનો તંગી આવી રહી છે. એના હિસાબે આ જે અંદાજો છે એ નીચો કરવામાં આવ્યો છે, ઘટાડવામાં આવ્યો છે. જો વાત કરીએ તો એપ્રિલ 2025ના ડેટા મુજબ જોવા જઈએ તો આ એક મહિનાનો સૌથી મોટો ઘટાડો જે છે એનો અંદાજો કરવામાં આવ્યો છે. મહત્વની વસ્તુ અહીંયા છે કે ધ્યાન આપવા જેવું છે કે આપણા દેશના ઇતિહાસમાં જો કહેવાય ને આઝાદી પછીના પ્રથમ વખત જો કહેવાય ને સૌથી કપરામાં કપરો જે કાળ હતો ને એ હતો કોરોના કાળ. કોરોના કાળની અંદર પણ જે ઉત્પાદન છે ઘટાડો આવ્યો હતો અને એ ઘટાડો આવ્યો હતો 15%. પણ આ વખતે જે ઘટાડો અંદાજો આંકવામાં આવ્યો છે એ 20%થી વધારે આંકવામાં આવી રહ્યો છે. હવે એની પાછળના જોવા જઈએ તો એલપીજી સપ્લાય છે, વિક્ષેપ છે, એ મુખ્ય કારણો અંદર ધરવામાં આવે છે. અને જોવા જઈએ તો માર્ચ મહિના સુધી 27%ની ઘટ પડી છે અને 1.8 મિલિયન ટનનો જે ઘટાડો છે એનો અંદાજો રાખવામાં આવી રહ્યો છે. તો આ બધી પરિસ્થિતિ જોવા જઈએ તો સામે જોવા જઈએ તો સરકાર છે એના રીતે પ્રયત્નો કરી રહ્યા છે. તો આ રિપોર્ટ છે, આ અંદાજ છે, તો આપણે સહયોગી છે ધવલભાઈ, એમને સીધા પૂછીએ કે ભાઈ આ જે રિપોર્ટ છે, આ જે અંદાજો છે એનાથી ખેડૂતોને ચિંતિત થવાની જરૂર છે કે નહીં? એટલે આની અંદર જોવા જઈએ તો ચિંતા કરવાની જરૂર પણ છે ને નથી કરવાની પણ જરૂર, કારણ કે યુરિયા ઘટનું ઉત્પાદન ઘટ્યું છે, પરંતુ તેની પાછળનું સીધું કારણ એ છે કે રો મટીરિયલ જ નથી આવ્યું. રો મટીરિયલ નથી તો ઉત્પાદન ક્યાંથી થઈ શકશે? અને એના સિવાય બીજા એક સમાચાર એ છે કે ભાઈ સરકાર ડબલ ભાવે યુરિયાની ખરીદી કરશે વિદેશથી, એટલે ખરીફ સિઝનની અંદર ખેડૂતોને માર ના પડે તો આ પોઝિટિવ સમાચાર છે. એટલે આપણે જોવા જઈએ તો જે ઉત્પાદન ઘટ્યું છે તો તેની પાછળ આ વખતે તો સીધું જે ગલ્ફ કન્ટ્રીમાંથી રો મટીરિયલ આપણો છે, આપણે સાઉદીથી સૌથી વધુ રો મટીરિયલ મંગાવીએ છીએ. અને જે રીતે હોર્મુઝનો રસ્તો બંધ છે અને ત્યાંથી નવા શિપ નથી આવી રહ્યા, કોમર્શિયલ શિપ નથી આવી રહ્યા, અત્યારે તો ક્રૂડ અને એલએનજી ભરેલા શિપો ત્યાંથી લગભગ નીકળી રહ્યા છે. એટલે એના કારણે અહીંયા એક આ સ્થિતિ જોવા મળી રહી છે. હવે આપણે અન્ય દેશોની અંદર વિકલ્પો શોધ્યા છે અને ત્યાંથી રો મટીરિયલ મંગાવવાનું નક્કી કર્યું છે. આર્જેન્ટિના છે, આફ્રિકાના કેટલાક દેશો છે. તો જે કાચો માલ જ નથી આવી રહ્યો તેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. પરંતુ જે રીતે ગઈકાલે સરકારે ડબલ ભાવે યુરિયા ખરીદવાની જાહેરાત કરી તે જોઈને ચિંતા કરવાની એટલા માટે જરૂર નથી કે સીધું બતાવે છે કે ભાઈ સરકાર ખરેખર યુરિયાને લઈને ચિંતિત છે. હવે આની અંદર જે ખેડૂતો કાળાબજારી કરે છે તેમને એક ચિંતા કરવાની જરૂર છે, તેમની ઉપર એક નિયંત્રણ લાવવાની જરૂર છે. ખેડૂતોએ પણ ધ્યાન આપવાની જરૂર છે કે ભાઈ તેમની આજુબાજુમાં પણ વધારે પડતી, કારણ કે બધાને ખ્યાલ જ હશે કે ભાઈ આની જમીન આટલી છે અને બેગો આટલી ગઈ છે, તો એ સંગ્રહખોરી જે થઈ રહી છે તેના ઉપર હવે આ સ્થિતિમાં નિયંત્રણ લાવવાની જરૂર છે. જો તે આવશે તો પછી ખેડૂતોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ખરીફ સિઝનની અંદર તેમને જેટલી જરૂરિયાત છે તે પૂરતા પ્રમાણમાં યુરિયા મળી રહેશે. તો આપણે આ મુદ્દા ઉપરથી એક વસ્તુ છે કે સરકાર છે એની પ્રયત્નો કરી રહી છે અને સરકાર છે કે ખેડૂતો માટેના જે કહેવાય બને એવા તમામ પ્રકારના પ્રયત્નો અને કે પ્રોએક્ટિવ સ્ટેપ લઈ રહી છે. આપણે જોવા જઈએ તો એક બેગ છે જે યુરિયાની બેગ ખેડૂતને 285 ને 280 રૂપિયામાં પડી રહી છે. પણ જો એને પર એકચ્યુઅલ જો ભાવ જોવા જઈએ ને, જો સબસિડી હટાવી દેવામાં આવે તો એ બેગની કિંમત થઈ જાય 2000થી લઈને 2200 રૂપિયા સુધી. અને સરકાર છે એ યુરિયા બેગને લઈને કે સબસિડી મોટા પ્રમાણમાં આપે છે અને એના ઉપર છે સરકારને બોજો પણ પડી રહ્યો છે. તો હવે પછીના જે સમાચાર છે ને એ આ જ મુદ્દાને લઈને કવર કરવામાં આવેલા છે કે યુરિયાનો ઊંચો ભાવ થશે પણ ખેડૂતોને એનો વાંધો નહીં આવે. સરકાર છે ને એ જે કહેવાય ને કે શોક એબ્ઝોર્બરનું કામ કરશે. જે ભાવ વધારો આવશે ને એ સહન કરશે સરકાર, ખેડૂતો સુધી એ છે એ તકલીફ નહીં આવવા દે. ભારતમાં જોવે છે અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે એના કારણે જે છે માર્કેટની અંદર કે બ્લેક માર્કેટમાં કે ભાઈ અત્યારે જોવા જઈએ તો યુરિયાની થોડી ખેંચ આવી રહી છે અને જોવા જઈએ તો ભાવ છે બમણા થઈ ગયા છે. આ બમણા થવાના કારણે જે સરકારની તિજોરી ઉપર છે સબસિડીનો બોજો પડવાની, એટલે બોજો વધશે એવી શક્યતા છે. ભાવ વધારાનો ખર્ચ સરકાર ભોગવશે, ખેડૂતો પર બોજ નહીં આવે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા જઈએ તો
યુરિયા ખાતરના સપ્લાયની તંગી છે. જોવા જઈએ તો સાથે ગેસની પણ તંગી છે, એલપીજીને જે કાચો માલ છે એની તંગી છે. અને જરૂરિયાત પૂરી પાડવા માટે મોંઘા ભાવે સરકાર છે આયાત કરી રહી છે. આપણે હમણાં જ આવા જ બુલેટિનમાં એટલે આગળના બુલેટિનમાં આપણે કવર કર્યું હતું કે ઇન્ડોનેશિયા જેવી કન્ટ્રી છે ત્યાંથી પણ સરકાર જે છે એ યુરિયા લાવવા માટેની વાતચીત ચાલી રહી છે. અને ત્યાંની સરકારે આપણને એવું વિશ્વાસ આપ્યો છે કે અમારા દેશમાં જો એક્સેસ યુરિયા હશે તો અમે મોકલાઈશું, કારણ કે ઇન્ડોનેશિયા એ આપણો મિત્ર દેશ છે. તો સરકાર ત્યાં પણ પ્રયત્નો કરી રહી છે. સાથે જોવા જઈએ તો મોરોક્કો સાથે અત્યારે આપણી વાતચીત ચાલી રહી છે, રશિયા સાથે પણ આપણી વાતચીત ચાલી રહી છે. સરકાર બને ત્યાં સુધી ખરીફ સિઝનમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારના ખાતરની તંગી ના પડે એના માટે સરકાર છે એ જે કહેવાય ને કે પ્રોએક્ટિવલી કામ કરી રહી છે. હવે ખાતરની સબસિડીનો જો અંદાજ છે બજેટમાં તોતિંગ વધારો થયો છે, સરકાર એવી આશા રાખે છે, પણ સરકાર છે એને પહોંચી વળશે. અને ભારતની પોતાની જરૂરિયાત માટે મોટું પ્રમાણથી આપણે આયાત કરીએ છીએ. હવે આ આયાતના કારણે જે છે આપણે રાસાયણિક ખેતી જે કરીએ છીએ એમાં જે યુરિયા ખાતર આ જે બધું બહુ મહત્ત્વનું છે. એના માટેનો આપણે કહેવાય કે સરકાર તૈયારી કરી છે. પણ આ જો દેશ માટે જો આપણે વિચારતા હોઈએ તો આ બધા બોજથી બચવા માટેનો એક સારો રસ્તો છે પ્રાકૃતિક ખેતી અપનાવી. પ્રાકૃતિક ખેતીમાં જો વાત કરીએ તો ગૌ આધારિત ખેતી છે, જે એના આપણા માટે જે કહેવાય કે સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા જેવી વસ્તુ છે. તમામ વસ્તુઓ આપણને આપણા ઘર પાસે મળી રહે છે. અને જે ગૌ આધારિત ખેતી છે એ ગૌ આધારિત ખેતીની જે કહેવાય કે એના અનેક ફાયદા છે, ખેડૂતોને પણ ફાયદા થાય છે, એના એન્ડ યુઝર જે ગ્રાહકો છે એને પણ ફાયદા થાય છે. તો આ પ્લેટફોર્મ પરથી અમે કહેવાય ને કે એક અપીલ કરીએ છીએ ખેડૂતોને, બને ત્યાં સુધી નેચરલ ફાર્મિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ અને જે ગાય આધારિત ખેતી છે અપનાવો. તો આ જે બધી સમસ્યાઓ જે આવે છે માનવ સર્જિત કહેવાય કે કુદરતી કહેવાય એનાથી આપણે બચી શકીએ છીએ. તો આ હતું. અનેક સમાચાર ઉપર જો વાત કરીએ ને તો એ બી ચિંતાજનક છે. એક્સ્ટ્રીમ હીટ જે વધી રહી છે અત્યારે, કહેવાય કે ગરમી છે એ અચાનક જ જે કહેવાય ને કે વધી ગઈ છે. એના પાછળના અમુક લોકો એવું કહે છે કે સર્ક્યુલેશન હતું ને વાદળો હટી ગયા ને સૂર્યના સીધા કિરણો આવે છે ને આ તે બધી વસ્તુ રહી છે. પણ આ એક સમાચારનો મુદ્દો નથી કે આ કોઈ એક દિવસનો મુદ્દો નથી કે એક સિઝનનો મુદ્દો નથી. આ જે છે ને એ સતત ભારતમાં ગરમી વધી રહી છે. અને એ ગરમી વધવાના કારણે જે આપણને તો અસર થાય જ છે. આપણે બની કે આપણે એસી ચાલુ કરીને બેસી જઈએ એટલે આપણી ગરમી મટી ગઈ. પણ જે બહાર જે ઓપન ફાર્મિંગ થાય છે, કૃષિ આપણી જે કહેવાય કે 70% કૃષિ હજી પણ આપણી ઓપન ફાર્મિંગમાં થાય છે. તો એ ઓપન ફાર્મિંગની અંદર શું અસર થાય છે તો કે એના કારણે ખેતીના જે પાક છે એ નબળા થઈ રહ્યા છે. ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન જેને FAO કહેવામાં આવે છે અને વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન જે WMO છે એનો એક સંયુક્ત રિપોર્ટ બહાર આવ્યો છે. અને એની અંદર એક ચેતવણી આપવામાં આવી છે કે ગરમી અને એક્સ્ટ્રીમ હીટ થઈ રહી છે એટલે ભારતની જે ખેતી છે એના પર મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. ઇન્ડો-ગેન્ટિક જે કહેવાય ને કે ઉત્તર ભારતની આસપાસના જે ગંગા છે અને એની આસપાસના જે પ્રદેશ છે એને ઇન્ડો-ગેન્ટિક બેસન કહેવામાં આવે છે. અને ત્યાં જોવા જઈએ તો એ જે ભાગ છે ને એ આપણા દેશની મોટામાં મોટી ફૂડ બાસ્કેટ ઝોન છે. ત્યાંથી સારા એવા પ્રમાણમાં આપણે કહેવાય કે ઘઉં છે, ચોખા છે, ડાંગર છે, આ બધા પાકો થાય છે. ત્યાંથી આપણે સારા એવા મળી રહે છે. તો ઉત્તર ભારતની મેદાને જે ગંગાના જે પ્રદેશો તરીકે ઓળખાય છે ત્યાં અત્યારે જે કહેવાય કે ગરમી વધી રહી છે અને એના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેતી છે નબળી થઈ રહી છે. ખાસ કરીને જોવા જઈએ તો ચોખાને ખાસ અસર થઈ રહી છે, એટલે ડાંગરના પાકને. અને ભારતની જે કહેવાય કે મોટાભાગની 70% કેલરી જે છે કહેવાય કે આપણી જરૂરિયાત છે એ ચોખાથી પૂર્ણ થાય છે, જે આપણો મહત્વપૂર્ણ પાક છે અને ખોરાકનો પણ એક ભાગ છે. હીટવેવના કારણે પાકને ગંભીર અસર થઈ રહી છે. અને જોવા જઈએ તો મહત્વનું છે કે દિવસ રાતનું જે ટેમ્પરેચર છે ને એની અંદર બહુ જોરદાર ફરક આવે છે. પહેલાં એવું હતું કે દિવસ રાતે ઠંડી થાય, હવે એવું છે કે રાત પણ ગરમ રહે છે અને જે પાકને જે મોઇસ્ચર કહેવાય, જે ઠંડક કહેવાય એ મળતી નથી. અને ખાસ કરીને આ જે સેન્સિટિવ પાક છે એ ઘઉં છે. ઘઉંના પાકને સારું એવું ટેમ્પરેચર મેન્ટેન કરવું જરૂરી છે. કેરીના પાકને પણ એ બહુ સેન્સિટિવ છે. ડાંગરનો પાક છે એ પણ સેન્સિટિવ છે ગરમીને લઈને. તો આ બધાના કારણે જોવા જઈએ તો પાકને નુકસાન થઈ રહ્યું છે. અને મહત્વની વસ્તુ એ છે કે આ વર્ષે એવું આશા રાખવામાં આવે છે અલ નીનોના કારણે ભારતમાં વરસાદની ખેંચ પડવાની છે. જે 100% વરસાદ જોઈએ એની અંદર અંદાજો આપવામાં આવે છે કે 92 થી 94% જેટલો વરસાદ રહેશે. અને જોવા જઈએ તો આના કારણે જોવા જઈએ તો એક પેટર્ન છે એ બદલાઈ ગઈ છે. 1972, 1987, 2000, 2009, 2014, 2015 આ બધા વર્ષોની જો વાત કરીએ તો ત્યારે વરસાદની ખેંચ પડેલી હતી. અને ખેંચના કારણે થાય છે શું કે કરોડો રૂપિયાનું જે પાકનું નુકસાન થાય છે અને સાથે સાથે નુકસાનને તો પહોંચી વળાય છે, પણ એની સાથે જે લોકો અસરગ્રસ્ત થાય છે
ફૂડ ક્રાઇસિસ આવે છે એને પહોંચવું બહુ અઘરું છે. કારણ કે કહેવાય ને કે પૈસાના નુકસાનને પહોંચી શકાય પણ વ્યક્તિના નુકસાનને પહોંચી નથી શકાતું. અને એ જે છે એ બહુ કપરી પરિસ્થિતિમાં આવે છે. માણસ છે ગરમી સહન કરે છે પણ ભૂખ સહન નથી કરતો. અને એના જો આપણે જે ખાવા માટે અનાજ જોઈએ છે તો એ અનાજ નહીં હોય તો વિચાર કરો પરિસ્થિતિ કેવી ગંભીર બની શકે છે. અને હીટ વેવની ઇમ્પેક્ટ છે એ એક બેસન વિસ્તારમાં જે કહેવાય ગેંગટકમાં થશે એ નહીં પણ આખા ભારતમાં અસર થઈ રહી છે. તો આ બધી વસ્તુઓને કારણે જોવા જઈએ તો હીટ વધી રહી છે અને એની અસર સીધી છે પાક ઉપર થઈ રહી છે. હવે જો પછી આપણે જો બીજી વાત કરીએ તો આ જે છે ને એક કહેવાય ને કે ચિંતાનો વિષય છે. પણ જોવા જઈએ તો એક સારા સમાચાર જે કહેવાય ને કે આજે આપણી થાળીમાં સરસ રીતે બધું સમાચાર રીતે પીસાઈ રહ્યા છે કે ક્યાંક તીખું ને ક્યાંક મીઠું ને એવી રીતની વાત આવે છે. હવે આજે ખેડૂતો માટે સારા સમાચાર છે અને ખાસ કરીને જે કહેવાય કે ભાવનગર આસપાસના જે ખેડૂતો છે એ લોકો માટેની વાત કરે. શેત્રુંજય ડેમની જો વાત કરવામાં આવે તો શેત્રુંજય ડેમની અંદર રવિ અને ઉનાળુ પાક માટે આ સિઝનની અંદર ચાલુ સિઝનમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. ત્યાં બે કેનલો છે, જમણા કાંઠાની અને ડાબા કાંઠાની. તો બંનેને જે કમાન્ડ વિસ્તારમાં છે તે એ જે કમાન્ડ વિસ્તારમાં જે આવે છે ડાબા કાંઠા અને જમણા કાંઠામાં કમાન્ડ જે સેન્ટર છે વિસ્તાર છે ત્યાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને એનો સીધો જ લાભ છે એ ગામના જે ખેડૂતો છે એને મળી રહ્યો છે. જાન્યુઆરી 26 અત્યાર સુધી 5 વખત તો પાણી છોડવામાં આવ્યું છે અને જોવા જઈએ તો કુલ 154 કિલોમીટરની જે મેઇન લાઇન છે એમાં પાણી છોડવામાં આવ્યું છે. અને પાણી છોડવાથી જોવા જઈએ તો એક બે ગામને લાભ નથી મળતો, 122 ગામ છે એને સિંચાઈ માટેનું પાણી મળી રહ્યું છે. હવે અત્યારે આમ જોવા જઈએ તો અત્યારે ઉનાળુ સિઝન ચાલુ થઈ ગયું છે, વાવેતર ચાલુ થઈ ગયું છે. ઉનાળુ સિઝનની જોવા જઈએ તો જે તળિયા છે તળિયાનું પાણી છે એ આમે કુદરતી રીતે નીચે ગયેલું હોય છે. તો જે તળિયાના પાણીને ના મળતા એના માટે જે ઓલ્ટરનેટિવ છે સિંચાઈ માટેનું પાણી છે એ ખેડૂતોને મળી રહે છે. એના માટે જોવા જઈએ તો સીધી અસર જે ઉનાળુ પાક જે કહેવાય એને મળી રહ્યું છે. જે કપાસ છે, આ બધા જે પાક છે, મગફળી છે, નાની મગફળી કહેવાય, એ લોકોને સીધા અસર એટલે કે એને સીધો લાભ મળશે. અને જોવા જઈએ તો માઇનોર કેનલની વાત છે 183 કિલોમીટરની, એમાં પણ પાણી પહોંચાડવામાં આવ્યું છે. એટલે મેઇન કેનલમાં તો પહોંચાડ્યું છે, સાથે માઇનોર કેનલ છે એમાં પણ પાણી મળી રહ્યું છે. ને હાલ જોવા જઈએ તો પાણી જે કહેવાય ને કે કેનાલમાં પાણી વહેતું છે એટલે કેનાલની આસપાસ છે ને કે તંત્ર દ્વારા એક બોર્ડ મૂકવામાં આવે છે કે ઉનાળો છે તો ખેડૂતોને તો લાભ થાય છે પણ જે કહેવાય કે છેલબટાઉ છોકરાઓ હોય એ કેનાલમાં નાહવા પડતા હોય છે અને એની અંદર કોઈ ગંભીર પરિણામ ના આવે. જો તાજેતરની વાત કરીએ તો કેનાલમાં ડૂબીને એક યુવકનું મોત પણ થયું હતું. એટલા માટે કેનાલના જે અધિકારીઓ છે સિંચાઈ વિભાગે ત્યાં જાહેરમાં બોર્ડ મૂક્યું છે, પાણી વહેતું છે એના હિસાબે નહેરમાં કોઈએ નાહવા ના પડવું અને જો આ કોઈ સૂચનાનું પાલન નહીં થાય તો એના પર પોલીસ કાર્યવાહી અને કાયદાકીય કાર્યવાહી થઈ શકશે. જોવા જઈએ તો જે વિભાગ છે એ વિભાગ બંનેનો વિચાર કરે, ખેડૂતોનો પણ વિચાર કરે છે, સામાન્ય નાગરિક છે એનો પણ વિચાર કરી રહ્યું છે. તો આ ખેડૂતો માટે બહુ સારા સમાચાર છે કે આ સિંચાઈના પાણીથી જોવા જઈએ ને તો 122 જેટલા ગામ છે એને ખેડૂતોને લાભ મળી રહ્યો છે. અને જોવા જઈએ તો આ જે કહેવાય કે એક જે પાણી છોડવામાં આવ્યું છે એ કયા પાકને છે તો ઉનાળુ પાકને સારો એવો લાભ થઈ શકે છે. અને હવે જો વાત કરીએ જે આપણા કહેવાય રૂટીન સમાચાર જે કહેવાય કે ગરમીનો પારો વધી રહ્યો છે. આપણે આજ બુલેટિનમાં વાત કરી કે ગરમી ધીમે ધીમે વધી રહી છે તો એ તો વાર્ષિક ધોરણે ગરમી છે વધી રહી છે, સિઝનમાં ગરમી વધી રહી છે. હવે જો દિવસની વાત કરવામાં આવે તો દિવસની પ્રમાણે વાત કરીએ તો દિવસ પ્રમાણે કહેવાય કે દિવસે ને દિવસે ગરમીનો પારો વધતો જાય છે. જે કે જ્યાં એક સમયે જે 38 ડિગ્રી 35 ડિગ્રી ટેમ્પરેચર હતું એ હવે વધીને સીધું 40 અને 42 ડિગ્રી આસપાસ થઈ ગયું છે. 24 એપ્રિલની જો વાત કરીએ તો 24 એપ્રિલથી રાજ્યમાં ગરમીનો પારો વધતો જશે. અને પારો જે કહેવાય કે આપણા જે ગુજરાતના જાણીતા આગાહીકાર છે અંબાલાલ પટેલ, એમને એવી આગાહી કરી છે કે તાપમાન છે 42 ડિગ્રીને પાર પણ જઈ શકે છે. રાજ્યમાં આકરી ગરમી રહેશે. સાથે એમને એવી પણ સંભાવના વ્યક્ત કરી છે કે માવઠું અને વાવાઝોડું પણ આવી શકે છે. હવે એની પાછળ એમનું રીઝન એવું છે કે જે સાયક્લોન એક્ટિવિટી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને એના કારણે આ જે કહેવાય કે માવઠાની સંભાવના અને વાવાઝોડાની સંભાવના રહી શકે છે. ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે જૂન મહિનામાં જે કહેવાય ને કે મોન્સૂન ચાલુ થઈ જશે અને સારો વરસાદ પડવાની સંભાવના એ વ્યક્ત કરવામાં આવી છે. પણ મહત્વની વસ્તુ કહેવાય કે જો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો છે એમાં તાપમાન છે 42 ડિગ્રીને પાર જઈ શકે છે. પાટણ, હારી, સાબરકાંઠા અને અરવલ્લી જે કે પહાડી વિસ્તારો છે તેની અંદર પણ તાપમાન વધી શકે છે એવી આગાહી કરવામાં આવી છે અને ગરમી વધશે ને આકરી ગરમી પડશે એ પણ આગાહી કરવામાં આવી છે.
અને ઉત્તર સૌરાષ્ટ્રની જે વાત કરીએ, ઉત્તર સૌરાષ્ટ્રમાં રાજકોટ છે એ સહિતના જે વિસ્તારો છે તેમાં પણ 42 ડિગ્રીને પાર તાપમાન જઈ શકે છે. જો કાલના સમાચારમાં આપણે જોયું હતું કે રાજકોટની અંદર છે 42 ડિગ્રીનું તાપમાન પહોંચી ગયું હતું અને હવે છે કે તાપમાન વધારે થઈ શકે છે. તો બપોરના સમયે તમે નીકળો તો પ્રોટેક્શન લઈને નીકળવું અને સીધા તડકાને બની શકે તો બચવું એનાથી, અને બોડી હાઇડ્રેટ રહે એના માટેના પ્રયત્નો રાખવા. અને જોવા જઈએ મહત્ત્વની વસ્તુ છે કે 28 એપ્રિલ અને 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને પછીના સમયની અંદર જોવા જઈએ તો મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ જશે, જે ખેડૂતો માટે સારા સમાચાર છે. તો દર્શક મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. અત્યારે અમે તમને બધી જે આજે વાતચીત કરી અને કહેવાય કે ખેડૂતોને જે કહેવાય કે સરકાર છે એમના સપના સાકાર કરશે, સપના પૂરા કરશે, એમને જે ખેડૂત છે એના પર બોજ નહીં આવવા દે, આ બધી વાતચીત કરી. સાથે સાથે જોવા જઈએ તો અમે લોકો પણ એક નવું કામ કરી રહ્યા છે. તમારા જે સપના છે એને પૂરા કરવાનું કામ કરી રહ્યા છે. તમારી ગાડી છે, તમારું ઘર છે, ફરવા જવું છે, એના માટેના જે કહેવાય કે તમારે પ્લાનિંગ કઈ રીતે કરવું, તો વીકેન્ડના દિવસોમાં અમે આ છે ખાસ પ્રોગ્રામો લઈને આવ્યા છે કે એની અંદર તમે છે કે કઈ રીતે તમારા સપના સાકાર કરો, એસઆઈપી દ્વારા તમે કઈ રીતે તમારા લક્ષ્યો છે એને સિદ્ધ કરો. કારણ કે અમારું એવું માનવું એવું છે કે તમે નફા કરતા રહો, તમે પ્રોફિટ કરતા રહો, એ જ અમારો ઉદ્દેશ્ય છે, એ જ અમારું લક્ષ્ય છે. કારણ કે અમે છીએ ન્યૂઝ કેપિટલ માર્કેટ, નફાનું નવું સરનામું.